નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પાઠ 4 સ્ત્રી સશક્તિકરણ। વિદ્યાર્થી મિત્રો, પાઠની અંદર આપણે સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમોની જે વાત કરી રહ્યા છે, જેમાં શૈક્ષણિક કાર્યક્રમો અને આર્થિક કાર્યક્રમોની જે વાત કરી, એના પછી ત્યારે પ્રશ્ન લઈને આવ્યો છું સ્ત્રી સશક્તિકરણ માટેના આરોગ્યલક્ષી કાર્યક્રમો, કે જે રીતે સ્ત્રીઓના આર્થિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે જે પણ સરકારની ઘણી બધી યોજનાઓ હોય છે, એવી જ રીતે આરોગ્યલક્ષી પણ ઘણા બધા કાર્યક્રમો થાય છે કે જેનાથી સ્ત્રીઓનું સારી રીતે આરોગ્ય સંબંધિત ખ્યાલ રાખી શકાય અને એમનો વિકાસ કરી શકાય। આરોગ્યલક્ષી કાર્યક્રમોની અંદર ભારત સરકારની સ્ત્રી સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિમાં સ્ત્રીઓના આરોગ્ય પ્રત્યે ભાર મૂકવામાં આવ્યો। ભારત સરકાર જે છે એ સ્ત્રી સશક્તિકરણની જે રાષ્ટ્રીય નીતિ છે, જે દેશની અંદર જે નિયમ બનાવેલામાં આવેલું છે, એની અંદર સ્ત્રીઓના આરોગ્ય પ્રત્યે પણ ભાર મૂકવામાં આવે કે જે પણ કુટુંબની અંદર એ પુત્ર જન્મને મહત્ત્વ આપવામાં આવે અને પુત્રી જન્મ ઉપર એ પૂરતું ધ્યાન આપવામાં ન આવે તો એ ખાસ એ કુટુંબો પ્રત્યે એવા કાર્યક્રમો યોજવામાં આવે કે જેનાથી સ્ત્રીઓના આરોગ્ય પ્રત્યે પણ ભાર મૂકી શકાય। ભારત સરકાર આરોગ્ય વિભાગ અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, વિદ્યાર્થી મિત્રો, ભારત સરકારનું એક આરોગ્ય વિભાગ અને બીજું મહિલા અને બાળ કલ્યાણ વિભાગ જે છે, મહિલાઓનું અને બાળકોનું કલ્યાણ થાય એટલે કે ભલું થાય, એ વિભાગ સ્ત્રીઓના આરોગ્ય સંબંધી કાર્યક્રમો યોજે છે અને સ્વાસ્થ્યને લગતી જાણકારી આપે છે કે જેનાથી સ્ત્રીઓ, મહિલાઓનું આરોગ્યનું ખ્યાલ આવી શકે અને એમનું ભલું કલ્યાણ થઈ શકે એવા આરોગ્ય સંબંધી કાર્યક્રમો યોજે છે। જે પણ આરોગ્ય વિભાગ છે અને મહિલા બાળ કલ્યાણ વિભાગ જે છે એ મહિલાઓના આરોગ્ય સંબંધી કાર્યક્રમો યોજે છે। જેમાં પહેલું જ કાર્યક્રમ જે છે, જેની અંદર સામાજિક બદીઓ અને સ્ત્રી સ્વાસ્થ્ય, જે ભારતની અંદર જે પણ સમાજો જે છે એ સમાજની અંદર ઘણા બધા કુરિવાજો છે, એ કુરિવાજોને કારણે સ્ત્રીઓની જે સ્થિતિ જે છે કથળતી જાય છે, નીચી જતી જાય છે, અથવા એના પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી। સમાજના ઘણા એવા કુરિવાજો જે છે કે સ્ત્રીઓ શિક્ષણ લઈને શું કરશે, સ્ત્રીઓ ઘરની 4 દિવાલોમાં રહેવી જોઈએ, બહાર ન નીકળવી જોઈએ, ઘણી બધી બાબતો। તો આ સ્ત્રીઓને એ પ્રમાણની અંદર એ આરોગ્ય વિશે પણ એમની પૂરતી તકેદારી રાખવામાં ન આવે, દેખભાળ રાખવામાં ન આવે, એ ઉછેરમાં પણ જે બાળક પુત્ર કરતાં એના ઉપર ખાસ ધ્યાન આપવામાં ન આવે, તો એવા ઘણા એવા કુરિવાજો એ સ્ત્રીઓનું આરોગ્ય જે છે કથળતું જાય છે, જે નુકસાન થાય છે, એના માટે એ ભારત સરકાર ઘણા બધા કાર્યક્રમો યોજે છે। ઉદાહરણ રીતે આપણે જોઈએ કે બાળ લગ્નથી આરોગ્યને જોખમ, કે ભારત સરકાર જે છે કે જે પણ સ્ત્રીઓના, છોકરીઓના બાળ લગ્ન થાય છે, તો બાળ લગ્ન છે એ આરોગ્ય માટે જોખમ છે, તો બાળ લગ્ન ન થાય એ માટેનો કાયદો બનાવવામાં આવે અને એ લગતું પૂરતું ધ્યાન આપવામાં આવે કે કોઈ પણ છોકરી નાની વય લગ્ન ન થાય, કારણ કે બાળ લગ્નથી એ મહિલાઓના આરોગ્યને જોખમ થાય છે, કે આરોગ્યને આપણે કહીએ છીએ કે મહિલાઓનું જે શરીર છે એને નુકસાન પહોંચે છે। આરોગ્યથી જે પણ આપણે કહીએ કે બાળ લગ્નથી એમનું જે પણ પૂરતા પ્રમાણમાં એ દેખભાળ થતી નથી, એટલે કે નુકસાન થાય છે નાની ઉંમરે લગ્ન। બીજું જે છે ગેરકાયદેસર જાતીય પરીક્ષણ। જાતીય પરીક્ષણની વાત, તો સ્ત્રી પુરુષો જે જાતીય પરીક્ષણ કરતા હો, માતા પિતા કે માતાના ગર્ભમાં રહેલું બાળક એ પુત્ર છે કે પુત્રી, તો એનું પરીક્ષણ કરવામાં આવે, તો એ પરીક્ષણ પણ ગેરકાયદેસર છે, જેનાથી એ શરીરને પણ નુકસાન થઈ શકે છે। આજની નવી ઘણી બધી ટેકનોલોજીને કારણે માતાના ગર્ભમાં રહેલું બાળક જે છે એ બાળક પુત્ર છે કે પુત્રી, એટલે કે પુત્ર મેળવાની ઘેલસામાં અને એ ઘણીવાર એ પુત્રીની જાનને પણ જોખમ આવે છે અને મહિલાના, માતાના
શરીરને પણ નુકસાન થતું હોય છે. તો આ જાતીય પરીક્ષણ છે એ ગેરકાયદેસર છે. તો આ રીતે પણ ઘણા એવા કાર્યક્રમો યોજવામાં આવે છે અને કાયદાઓ બનાવવામાં આવે છે કે જાતીય પરીક્ષણ કરવું એ કાયદાકીય રીતે ગુનો છે. તો આ રીતે કાર્યક્રમોને કારણે એ સ્ત્રી સ્વાસ્થ્યમાં સુધારો આવે એવા પ્રયત્ન થાય છે. બીજું જે છે માતૃ કલ્યાણ કાર્યક્રમો. માતાનું કલ્યાણ, સ્ત્રીઓના ગર્ભાધાન, સ્તનપાન અને બાળ ઉછેર સંબંધી વૈજ્ઞાનિક જાણકારી આપી અને સ્ત્રીઓના આરોગ્યનું જતન કરવામાં આવે છે. આ માતૃ કલ્યાણ એટલે કે માતાનું કલ્યાણ થાય, માતાનું ભલું થાય એ માટેના કાર્યક્રમો એટલે કે સ્ત્રીઓનો ગર્ભાધાન, સ્ત્રીઓનું ગર્ભ જે પણ માતાના ગર્ભમાં એ બાળક કઈ રીતે ઉછેર થાય, એ બાળકનું કઈ રીતે પૂરતી સાવચેતી લેવાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે. અને એ સંબંધી પણ આરોગ્ય કેન્દ્ર અથવા એ દ્વારા ઘણી બધી વૈજ્ઞાનિક જાણકારીઓ પણ આપવામાં આવે કે જેનાથી એ સ્ત્રીઓના ગર્ભધાનને નુકસાન ન થઈ શકે, એટલે કે ગર્ભના રહેલું બાળકનું જતન થઈ શકે, માતાનું પણ જતન થઈ શકે. સ્તનપાન, દૂધ પીવડાવવું, તો અને એમાં પણ ખાસ જે કોઈ પણ જાતની મુશ્કેલી ન આવે, કોઈ પણ જાતની બાળક ઉછેરમાં પણ જે લગતી જે પણ બાબતો જે છે એનામાં ખાસ એ સ્ત્રીઓને એની વિશે વૈજ્ઞાનિક જાણકારી આપવામાં આવે કે જેનાથી સ્ત્રીઓનું જે આરોગ્ય છે એ આરોગ્યનું જતન કરી શકીએ, એટલે કે સાચવણી કરી શકીએ. એ માતાના ગર્ભનું પણ ને સ્તનપાન અને બાળકના ઉછેર સંબંધી ઘણી બધી જે જાણકારીઓ જે છે એ વૈજ્ઞાનિક જાણકારી આપી અને સ્ત્રીઓના આરોગ્યનું જતન કરવામાં આવે છે. એના પછી જે પણ પ્રયત્ન યોજનાઓ જે છે કુટુંબ કલ્યાણ કાર્યક્રમો. કુટુંબ જે છે એ મર્યાદિત કદ, માતા અને બાળકના કલ્યાણ સંબંધી કાર્યક્રમો વિશે પણ ઘણી બધી જાણકારી આપતા કાર્યક્રમો યોજવામાં આવે છે કે જેની અંદર સ્ત્રી કુટુંબ નિયોજન પદ્ધતિથી વૈજ્ઞાનિક ઢબે એમને માહિતી આપવામાં આવે છે કે કુટુંબ મર્યાદિત નાનું કુટુંબ હોય એ પ્રમાણે એક જ સહિત જે પણ માતા અને બાળકનું કલ્યાણ એટલે કે માતા અને બાળક જે છે એમનું કલ્યાણ, એમનું ભલું થઈ શકે એ સંબંધિત કાર્યક્રમોની જાણકારી આપવામાં આવે. એ કાર્યક્રમોનું યોજવામાં આવે અને એ કાર્યક્રમોથી યોજવાને કારણે સ્ત્રીઓ જે છે કુટુંબ નિયોજનની પદ્ધતિ, જે સ્ત્રીઓ કુટુંબ નિયોજન એટલે કે કુટુંબને મર્યાદિત રાખી શકાય એવા નિયોજનની જે પદ્ધતિઓ જે છે જે વૈજ્ઞાનિક ઢબે વૈજ્ઞાનિક પદ્ધતિઓથી એમને સમજણ આપવામાં આવે, વૈજ્ઞાનિક ઢબથી એમને માહિતી આપવામાં આવે કે નાનું કુટુંબ કઈ રીતે આપણે સમય પ્રમાણે કાર્ય કરી શકીએ. તો સ્ત્રીઓ જે છે એવા કુટુંબ નિયોજન પદ્ધતિઓનું પણ એ સ્ત્રીઓને વૈજ્ઞાનિક ઢબે એમને માહિતી આપી શકે જેનાથી માતા અને બાળકનું કલ્યાણ થઈ શકે અને નાનું કુટુંબની વિશેષ માહિતી આપવામાં આવે. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઉપયોગિતા અને પરંપરાગત જે પ્રસૂતિ પદ્ધતિ જે છે એના ગેરલાભ વિશે પણ સમજણ આપવામાં આવે. પહેલાંના સમયની અંદર જે પણ પરંપરાગત પ્રસૂતિ કરવાથી એનાથી જે ગેરલાભ થાય છે, એનાથી માતા અને બાળકને નુકસાન થાય છે, તો એની જગ્યાએ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય તો એ નવી ટેકનોલોજી જે પદ્ધતિઓથી તો એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જે ઉપયોગિતા જે છે તો ઉપયોગિતાની માહિતી આપવામાં આવે અને પરંપરાગત જે પ્રસૂતિઓ થાય છે, જે બાળકનો જન્મ થાય છે, તો એવી પદ્ધતિઓથી ગેરલાભ થાય છે તો એની પણ સમજ એ કુટુંબને, એ માતાને એ આપવામાં આવે કે જેનાથી પણ એમનું કલ્યાણ, એમનું ભલું થઈ શકે છે. તો એ પરંપરાગત પ્રસૂતિ પદ્ધતિને બંધ કરાવવામાં આવે અને એની જગ્યાએ જે પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જે ઉપયોગિતા છે એમની જે પણ ટેકનિક છે તો એ પ્રમાણે સમજ એ એમના માતા પિતા, કુટુંબને, માતાને આપવામાં આવે. એના પછી જે છે પોષણાત્મક આહારને લગતા કાર્યક્રમો. વિદ્યાર્થી મિત્રો, સ્ત્રીઓના કુપોષણ માત્રાને ઘટાડવામાં આવે. કુપોષણ એટલે કે પૂરતું પોષણ જે ન મળે તો એવી માત્રાને ઘટાડવામાં આવે જેના દ્વારા અઠવાડિયે એમને પૂરતા પ્રમાણની અંદર એ પ્રોટીનવાળું ખોરાક, પોષણાત્મક ખોરાક એમને મળી રહે એવી જાણકારી આપતા કાર્યક્રમો ઘડવામાં આવે કે જે પૂરતા પ્રમાણમાં એ બાળક, એ માતા, સ્ત્રીઓ જે છે તો એને કુપોષણની ભોગ ન બને
જે કુપોષણનો ભોગ ન બને તો એ કુપોષણના ભોગની માત્રાને ઘટાડવામાં આવે અને અઠવાડિયે આપણે કહીએ તો એ પ્રમાણેના પોષણતમ આહાર એટલે કે જે પણ ખોરાક આપણે લઈએ છીએ એ ખોરાકની અંદર પૂરતા પ્રમાણમાં જે વિટામિન્સ પૂરતા પ્રમાણની અંદર, જે પણ પ્રોટીન્સ જે પણ મળતા ખોરાકની અંદર કે કયા ખોરાકની અંદર કયા પ્રમાણની અંદર વધારે પ્રોટીનો મળે છે એની જાણકારી આપતા કાર્યક્રમો પણ કરવામાં આવે કે જેનાથી રોગપ્રતિકાર શક્તિ આહાર વિશે પણ જાગૃતતા લાવવાના પ્રયત્નો થાય છે કે જે શરીરની અંદર જે રોગપ્રતિકારક શક્તિ જે છે એ વધારો થાય, રોગપ્રતિકાર જે રોગ સામે લડે છે એવી શક્તિઓમાં વધારો થાય તો એ કયા આહારમાંથી આપણે રોગપ્રતિકારક શક્તિ મળે તો એ વિશેની પણ જાગૃતિ લેવામાં આવે, એના લગતા પણ કાર્યક્રમો કરવામાં આવે છે. ગુજરાત પણ ઉપરોક્ત કાર્યક્રમ ઉપરાંત સ્ત્રીઓને આરોગ્યલક્ષી પણ કાર્યક્રમો થાય, જેમ કે બેટી બચાવો બેટી વધાવો અભિયાન. ગુજરાતની અંદર આપણે જોઈએ કે બેટી બચાવો કે બેટીને જ ગર્ભની અંદર જ એમને પરીક્ષણ કરીને મારી નાખવામાં ન આવે પણ એમને બચાવવામાં આવે અને એને ઉછેર કરવામાં આવે, પૂરતું શિક્ષણ આપવામાં આવે. એ બેટી બચાવો બેટી વધાવો અભિયાનને પણ પ્રોત્સાહન આપવામાં આવે, જેનાથી સમાજની અંદર જે જાતીય પ્રમાણની ઊભી થયેલી જે અસમતુલા દૂર કરવામાં આવે. જે જાતીય પ્રમાણ એટલે કે 1000 પુરુષોની સંખ્યામાં સ્ત્રીઓની જે સંખ્યા ઘટી રહી છે તો એ અંગે જાતીય પ્રમાણની અંદર જે અસમતુલા ઊભી થાય છે તો અસમતુલાને દૂર કરી શકીએ, સ્ત્રી પુરુષનું જે પણ પ્રમાણ જે છે એ સરખું લાવી શકીએ. કન્યા જન્મને સ્વીકારી સ્ત્રીઓ આરોગ્યની જાળવણી કરી શકીએ. આ ઉપરાંત એ અભિયાન હેઠળ રેલીઓ કાઢીએ, નાટકો, શિબિરો, સેમિનારો, કોન્ફરન્સ, પરિસંવાદ, ચર્ચા લગતા કાર્યક્રમો યોજવામાં આવે કે જેનાથી સ્ત્રીઓ વિશે જે છોકરીઓ પુત્રીઓને બચાવવામાં આવે, એને એમના કન્યા જન્મને સ્વીકારવામાં આવે, સ્ત્રીઓના આરોગ્યની જાળવણી કરવામાં આવે. અભિયાનો દ્વારા આપણે રેલીઓ દ્વારા લોકોને સમજાવીએ, સમાજની અંદર જાગૃતતા લાવીએ, શિબિરો કરવામાં આવે, જે સેમિનારો કરવામાં આવે, કોન્ફરન્સ યોજવામાં આવે, પરિસંવાદ થાય, ચર્ચા વિચારણા થાય. આ બધા કાર્યક્રમો દ્વારા આપણે જે બેટી બચાવો બેટી વધાવોનું અભિયાન કરી શકીએ કે જેનાથી સારી રીતે સ્ત્રીઓના આરોગ્યલક્ષી ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવે. આ ઉપરાંત જાગૃતિના કાર્યક્રમો, સ્ત્રી સ્વાસ્થ્ય સંબંધિત જે પણ સંકુચિત માનસમાં પરિવર્તન લાવવું અને એને લગતા જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે. જે પણ હજુ પણ જે ઘણા એવા લોકો જે છે ઘણા એવા સમાજોની અંદર સંકુચિત માનસ એટલે કે સંકુચિત મન ધરાવે છે તો એ સંકુચિત મન ધરાવનારા જે સ્ત્રી સ્વાસ્થ્ય સંબંધીની અંદર એમાં પણ પરિવર્તન આવે એવા જાગૃતિને લગતા કાર્યક્રમો કરવામાં આવે. જે રીતે સ્ત્રીઓ બહાર જઈને શું કરશે, શિક્ષણ લઈને શું કરશે, અથવા સ્ત્રીઓના સ્વાસ્થ્ય ઉપર પૂરતું ધ્યાન આપવામાં ન આવે તેવા સંકુચિત માનસ ધરાવવામાં આવનારા સમાજ કુટુંબો વિશે પરિવર્તન લાવવામાં આવે અને એની જાગૃતતા કાર્યક્રમો કરવામાં આવે, જેનાથી એ સ્ત્રી સ્વાસ્થ્ય વિશે આપણે ખાસ ભાર મૂકી શકીએ. અને એમાં પણ સંકુચિત માનસની અંદર તો ખાસ કરીને ગામડીય વિસ્તારો, આદિવાસી વિસ્તારોની અંદર સ્ત્રીઓને આરોગ્યને લગતા સંકુચિત લોકમાનસની અંદર બદલાવ લાવો કે જે પણ આદિવાસી વિસ્તારો જે છે, ગામડી વિસ્તારો જે છે, તો એવા વિસ્તારોની અંદર સ્ત્રીઓ આરોગ્ય વિશે ખાસ એટલું તકેદારી આપણે કંઈ એટલું ધ્યાન આપતા નથી કે સંકુચિત માનસ ધરાવે છે તો એને બદલાવવામાં આવે અને આરોગ્ય કેન્દ્રની જે સુવિધાઓ જે છે એ સુવિધાઓમાં વધારો કરવામાં આવે અને એ સુવિધાઓ વધારો થાય અને અધિકારીઓ દ્વારા પણ જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે. જે પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જે અધિકારી હોય, આરોગ્યના અધિકારી હોય તો જનજાગૃતિ લોકોને એ વિશે સમજાવવામાં આવે એવા કાર્યક્રમો પણ કરવામાં આવે. તો આમ આરોગ્ય સંબંધી કાર્યક્રમો દ્વારા સ્ત્રીઓનું જે સ્વાસ્થ્ય જે છે એ સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ સ્ત્રી સશક્તિકરણ કરવામાં આવી શકે છે. તો આવા આરોગ્ય સંબંધી જે પણ કાર્યક્રમો જે છે એ કાર્યક્રમોથી આપણે સ્ત્રીઓનું પણ સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ જે સશક્તિકરણ કરી શકીએ કે એની અંદર પણ આપણે વિકાસ કરી શકીએ છીએ. તો સ્ત્રી સશક્તિકરણ માટે આપણે જોયું શૈક્ષણિક, આરોગ્ય, આર્થિક જે કાર્યક્રમો ઘડવામાં આવે છે એનું અમલીકરણ થાય, એ સ્ત્રી સશક્તિકરણ માટેના પ્રયત્નો થાય છે. એવી રીતે સરકારી, બિનસરકારી અને એવી સ્વાયત્ત સંસ્થાઓ દ્વારા
એ મહત્ત્વનું યોગદાન આપે છે. જે સરકારી છે, બિન સરકારી જે છે, અને ઘણી એવી સંસ્થાઓ જે છે એ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ એ પોતાનો ફાળો આપે છે, જેનાથી સ્ત્રીઓના આરોગ્યલક્ષી, શૈક્ષણિક, આર્થિક સુધારાઓ થાય, એવા કાર્યક્રમો થાય કે જેનાથી એમના સારી રીતે આપણે એનો વિકાસ કરી શકીએ છીએ. અસ્તુ.